રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ હાથ તાળી દઈને વરસાદ મન મૂકીને વરસી નથી રહ્યો, તેથી થોડાક દિવસોમાં વરસાદ પડે તો પાકને ફાયદો, નહીંતર પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ધોરાજી પંથકમાં ખેડૂતોએ અષાઢી બીજને દિવસે સારો વરસાદ પડ્યો હતો અને વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ મગફળી, સોયાબીન, તલ જેવા પાકોનું વાવેતર પોતાના ખેતરમાં કરી નાખ્યું હતું। સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતમાં ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડી રહ્યો છે, પણ સૌરાષ્ટ્રના ધોરાજી પંથકમાં વરસાદ હાથ તાળી દઈને નથી વરસી રહ્યો। વરસાદ ન પડતા હમણાં ધોધમાર વરસાદ પડશે, આકાશ આખું કાળું ડિબાંગ જોવા મળે છે, પણ પછી વાતાવરણ સામાન્ય થઈ જાય છે। ડબલ ઋતુ જોવા મળી રહી છે, વરસાદી સિસ્ટમ સક્રિય થતી નથી, તેથી ધોરાજી પંથકમાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળી શકે તેમ લાગી રહ્યું છે। આગામી દિવસોમાં સમયસર વરસાદ ન પડે તો ધોરાજી પંથકના ખેડૂતોના પાકોને જીવંત રાખવા માટે પિયત પાણી જો નળ અને કૂવામાં હશે તો પાણી વાવેતર કરેલ પાકને પીવડાવવું પડશે। જે ખેડૂતો પાસે પિયત પાણીની જોગવાઈ નથી તે વાવેતર કરેલ પાકને પાણી વગર નુકસાની થવાની સંભાવના વધી રહી છે। 6-8 દિવસ સુધી વાંધો નથી, પરંતુ સમયસર વરસાદ ન પડે અને વરસાદ ખેંચાય તો પાકોને નુકસાન થઈ શકે છે, તેથી ધોરાજી પંથકના ખેડૂતો ચિંતિત જોવા મળે છે। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી। મારું નામ ચંદુભાઈ ઉકાભાઈ પાંભર, ધોરાજીનો રહેવાસી છું ને જમનાવરની સીમમાં મારી સીમ આવેલી છે। અત્યારે અહીંયા સોયાબીનના પાકમાં અમે અષાઢી બીજ ઉપર વરસાદ સારો થયો એટલે વવાઈ ગયા છે। તે પછી એક વરસાદ થયો છે, પછી હાવ ગયો। અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે, બધા પાકમાં અત્યારે ખાસ જરૂર છે। ધારો કે માંડવી છે, અત્યારે હુયા બેહવાનો ટાઈમ છે, સોયાબીનમાં ફાલ આવવાનો ટાઈમ છે, છતાં વરસાદથી રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ જરૂરી છે। હાલ જે હાથતાળી લઈને વરસાદ આવ્યો જાય છે તો કેવી તકલીફ પડશે અત્યારે ખેડૂને જો થોડા અઠવાડિયામાં વરસાદ ન થાય અને જે પાણી છે એ પાયક છે, બાકી પાણી નથી, પાણી બરોબર કૂવામાં ચડ્યા નથી, એટલે બહુ નુકસાની જાય એવું છે। મારું નામ પંકજભાઈ ચનાભાઈ ડોંગા। પંકજભાઈ, ધોરાજી પંથકમાં કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર કરેલું છે ને, હાલ જે વરસાદ હાથ તાળી રહ્યો છે કેવી તકલીફ પડશે? તકલીફ વધારે પડે એવી છે। મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, એ બધાને વરસાદની જરૂર છે। 7-8 દિવસમાં વરસાદ થઈ જાય તો સારું છે, નકર હાલત ખેડૂતની કપોડી થઈને પિયત ચાલુ કરવા પડે। વીઘે 6-7 હજાર રૂપિયા ચડી ગયા છે માણસોની મજૂરી છે, ખાતર, દવા, બિયારણ એ માથે વાદળો બંધાય છે પણ વરસાદ થતો નથી કાયદેસરનો, ઝાપટા ઝૂપટી આવીને વયો જાય છે। વરસાદ ન આવે તો કેવી પરિસ્થિતિ? તો હાલત કફોડી થાય, મોલ નાનો છે, વરસાદની ખાસ જરૂર છે।